આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર હિમાંશુ દરજી. વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસની કાર્યવાહીની શરૂઆતમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિરોધ પક્ષ કોંગ્રેસના અમિત ચાવડાને ટકોર કરી કે વિધાનસભા સંકુલનો વિરોધ કરવા ઉપયોગ ન થવો જોઈએ. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ખેડા જિલ્લાના પશુધન નિરીક્ષકની મંજૂરી જગ્યા અંગે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં પંચાયત મંત્રીએ કુલ 15 જગ્યા ભરાયેલી અને 4 જગ્યા ખાલી હોવાનું જણાવ્યું. રાજકોટ અમદાવાદ રસ્તાને 6 માર્ગીય કરવા બાબતમાં કેટલી કામગીરી બાકી હોવા અંગેના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ 90% ભૌતિક રીતે કામ પૂર્ણ થયું છે અને સમયસર કામગીરી પૂર્ણ થઈ ન હોય તેમની મુદ્દતમાં વધારો કરવામાં આવે છે અને 31 માર્ચ 2024 સુધીમાં મહદઅંશે કામ પૂર્ણ થવાનું આયોજન છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25નું અત્યાર સુધીનું સૌથી વધુ 3,32,465 કરોડનું અંદાજપત્ર વિધાનસભાના ગૃહમાં રજૂ કર્યું હતું. નાણામંત્રીએ ગૃહમાં અંદાજપત્ર રજૂ કરતા સમયે વિવિધ જોગવાઈઓ અંગે અને રાજ્યના વિકાસ વિશે વાત કરતા કહ્યું કે ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપીમાં 14.89%નો વિકાસ દર હાંસલ કર્યો છે. વર્ષ 2000-2001માં દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો 5.1%થી વધીને 8.2% થયેલ છે. આમ ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વપ્ન 5G ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત બનવાનું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમૃતકાળના આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અંદાજપત્રમાં રજૂ થયેલા મુખ્ય નિર્ણયો આ મુજબ છે. રાજ્યમાં 7 નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના અભ્યાસના પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરાઈ. 25 વર્ષથી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં 1 લાખથી વધારીને 2 લાખ કરાઈ. અકસ્માત મૃત્યુમાં 5 લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે. રાજ્ય સરકારે પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે નવો ઇમરજન્સી નંબર 112 જાહેર કર્યો, જેનાથી શહેરમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1,100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. અયોધ્યા ખાતે ગુજરાતી યાત્રી નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઈ અંતર્ગત ગુજરાતી યાત્રી નિવાસ તૈયાર કરાશે. અંબાજી યાત્રાધામ વિકાસ કાર્યો માટે 117 કરોડના ખર્ચનું આયોજન કરાયું. બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર માટે મહત્વની જાહેરાત કરાઈ. સગર્ભાઓને સંસ્થાકીય પ્રસૂતિ અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરાવાશે. મહિલાઓને 15,000 તેમજ આશા વર્કરને 3,000 પ્રસૂતિ દીઠ પ્રોત્સાહક રકમ ચૂકવાશે. આ માટે રાજ્ય સરકારે બજેટમાં 53 કરોડની જોગવાઈ કરી છે. ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવા માટે જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1,300 કરોડની જોગવાઈ કરાઈ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ કરી હતી. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1,398 કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના 0 થી 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ 87 કરોડની જોગવાઈ. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસીમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે 84 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 61,000 કન્યાઓને મામેરા માટે સહાય આપવા 74 કરોડની જોગવાઈ. ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં યુગલોને સહાય આપવા માટે 20 કરોડની જોગવાઈ. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 540 કરોડની જોગવાઈ.
ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 360 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8 માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 345 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સવલત આપવા માટે 335 કરોડની જોગવાઈ. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1000 વિદ્યાર્થીઓને લોન આપવા માટે 152 કરોડની જોગવાઈ. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજના માટે 600 કરોડની જોગવાઈ. માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને વિનામૂલ્યે સ્વરોજગારીના સાધનો આપવા માટે 59 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ અને EMRS મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1,52,000 વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ. અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ. શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ITIના નવા બાંધકામ તથા સુદૃઢીકરણ માટે 299 કરોડની જોગવાઈ. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં 5 મેગા ITI કાર્યરત છે. હવે 6 વધુ ITIને મેગા ITIમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે 187 કરોડની જોગવાઈ. ઉપરાંત શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા પત્રકાર હિમાંશુ દરજી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.